ઓ તો મારી ગુંજ ગલી જોને સોહામણી અને શોભાનો જો નહીં પાર પણ એવા બ્રજ રે વનિતાના દુઃખ હરવા હરે જહાં બિરાજે સુંદર શ્યામ તો પ્રેમ પ્રેમ તો સબ કહે અને આમાં પ્રેમ ને નો જાણે કોઈ આમાં પ્રેમ ને એ જાણે કોઈ તો સુધાર હે ના કો હે કોઈ ગોકુળ થી બરસાના જાવરે લખીએ લખાવો લખીએ કાગળિયો હરિના પ્રેમનો લખાવો કાગળિયો હરિના હેતનો લખાવો લખીએ કાગળિયો હરિના પ્રેમનો લખાવો કાગળિયો હરિના હેતનો કાગળ લખું સખા 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 કાગળ લખું સખા લખું કપૂરથી વિધ વિધ લખું સમાચાર હો કાગળ લખો સખા લખો કપૂરથી વિધ વિધ લખો સમાચાર હો કાગળ લખે પ્રભુ લખે 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 કાગળ લખે પ્રભુ લખે કપૂરથી વિધ વિધ લખે સમાચાર હો કાગળ લખો પ્રભુ લખો કપૂરથી વિધ વિધ લખો સમાચાર હો જેવી નથી આપણે છૂટા
કાગડિયો હરીના પ્રેમનો લખવો કાગડિયો હરીના હેતનો જે દીદીને અમે જુદા પડ્યાને મારી તે દીદી નિંદરા રામ રે લખવો લખી જો કાગડિયો રે પ્રેમનો લખી જો કાગડિયો રે પ્રેમનો कर्म संजोगे सुपात्र मिले तो सुपात्र को दाना दियो ना दियो उर्यागन में श्री कृष्ण बसे तो रोका ना मालियो ना लियो रे तमे वो रोका ना मालियो ना लियो कोई गोकुलती बरसान जावा लगे कागड़ियो हरिना प्रेम लो કોઈ ગોકુળથી કોઈ ગોકુળથી ભરે સાના જાવ લખવો કાગડિયો जावा दे जावा दे जावा दे बरसान गाम सका जावा दे बरसान જાવું છે ભરે સાના ગામ પ્રભુજી મારે જાવું છે ભરે સાના ગામ रमने वाली सका रामगरी ने रमने वाली सका ए सका तने कहूं છું रमने वाली सका रामगरी ने રામને વાલી પ્રભુ રામગીરી રે अरे एवा अर्जुन ने अरे वाह ए वाह ए अरे वाह ए वाह ए वाह ए वाह अरे वाह अर्जुन ने भला ना बाण रे लगी બોલે છે ઈ તેમણે બેઠા એટલે અરે ગૌલોકવાસી લાભુબેન મગનભાઈ ગરાડા હસ્તે મગનભાઈ માધાભાઈ ગરાડા એમના તરફથી 500 રૂપિયા મનસુખભાઈ પરબતભાઈ રાઠોડ એમના તરફથી 501 રૂપિયા રમેશભાઈ પરબતભાઈ રાઠોડ એમના તરફથી 501 રૂપિયા પ્રવીણભાઈ પરબતભાઈ રાઠોડ એમના તરફથી 501 રૂપિયા વ્રજલાલભાઈ મોહનભાઈ ગરાડા એમના તરફથી 501 રૂપિયા વ્રજલાલભાઈ મનસુખભાઈ
સાપોવાડિયા એમના તરફથી 501 રૂપિયા. કાંતિલાલ પરબતભાઈ મારવાડિયા એમના તરફથી 501 રૂપિયા. ચંદુલાલભાઈ કરશનભાઈ સાપોવાડિયા એમના તરફથી 501 રૂપિયા. બોલો દયારામ બાપાની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન તેડવા જવું પડશે, ફરજિયાત છે. અહીંયા બધા રાહ જોઈને બેઠા સખા. એ તો કેટલા વર્ષથી અમુક અમુક બેઠા હે, એમ ભેગું ન થાય ને. અને આમ જો તમારે આ 40-45 વર્ષ થઈ ગયા હોય ને એને કોઈને મૂંઝાવવું નહીં. લગ્ન ભગવાન 50 વર્ષ પછી જ કરાય. એવું હોય કઈ? હા, મેં બાકી રાખ્યું ને, મેં પોતે. તેનું કારણ કેવું પડે મારે? એમાં આપણે ફાયદો થાય. કેવો ફાયદો? જો 50 વર્ષે લગ્ન કરીએ ને હા, એટલે હારામાં હારું જેવી આપણી ઈચ્છા હોય એવું ઘરનું માણસ મળે તો એક વાતનો સંતોષ રહે કે ભલે મોડી લીધી પણ ઓડી લીધી હો. અને ન કરે નારાયણ અને કપાતરના પેટનું ભટકાઈ જાય તોય પછી ઓમ ઉપાધિ ન હોય ને. 50 વર્ષ તો નીકળી ગયા હોય, પછી ક્યાં જાજા કાઢવાના હોય. એટલે ભગવાન આમાં વાઈટ જોવે છે ને, એ બહુ સારું છે. એમાં ફાયદો થાય, મોડું થાય ને. એટલે એવો સરસ મજાનો બહાર ગામ જવાનો રાગ કરો માઠ. પ્રભુ મારે જાવું બરસાના એ ગામ રે મારે કરવા પ્રભુજી નાગા પ્રભુજી નાગા પ્રભુજી નાગા પ્રભુજી વરસાના કામ રે હરે કરેવા પ્રભુજીના કામ. એ કાગળ મુજને આપો પ્રભુજી જાવું બરસાના લખિયા કો પ્રભુજી જાઉં છે બરસાના ગામ, બરસાના ગામ, બરસાના ગામ. એ સખા કેમ યા ઠેડાઈને વયો ગયો? જાવું નથી, ગાવું નથી, શું તકલીફ પડી ગઈ? એકાદી હોય તો કોમ આખું લિસ્ટ થાય એમ છે. તોય સખા જાવું તો પડશે, ફરજિયાત છે. આ લોકો બધા હપી ગયા પપી ગયા. સમજો ભગવાન. હા સખા, આ મારામાં હરખું એકે વગાડતા નથી તમારા સાજિંદા. એવું નથી. ઈ એવું કહેવા માંગે છે કે સુખાનજી મહારાજ હરખું રમતા નથી. મેં એને કીધું ભાઈ, મેં કીધું હું ગાવે એમ વગાડો ને તો એ કે ઈથી હરો વાગશે. હરો વાગે ઈ જ વાંધો હોય. હરો હું કામ વગાડવું જોઈએ પણ? કઈ એટલું જ વગાડવું છે. હા, હું ગાવ એટલું જ વગાડો. ઈ કે તું કેમ ન થાય, અમે વગાડી એમ ગાઈ લે ગાવું હોય તો. મેં કીધું તો આપણે નથી રમતા ભાઈ. એ વાયડો થામાં જાવું તો પડશે જ સખા. એમને તમે વતલો રસ્તો કાઢી દેહો. હા હા, કાઢવો જ પડે ને. વાહ મારા નાથ, તમે બધાયના વતલા રસ્તા જ કાઢ્યા. હા હા, હા, ઓલો પાંડવોનો પક્ષ લઈને કૂપન માંથી હોય હો ને નામ કઢાવી નાખ્યા. ઈ રસ્તો બહુ સારો કર્યો તમે. હે ભગવાન. હા સખા, આ મારું કયું કરશે? ઈ એમ ના કરે સખા. તો? આમાં વેટલો રસ્તો કાઢવો પડે. હું વતલો રસ્તો? ઈ તો તમારે કરવાનો હોય ને મહારાજ. એમ ઈ નહીં. વગાડે એમ તમારે રમવાનું. હા,
અને તમે રમશો એમ ઈ વગાડશે. એમ હા. તો મારે કેવું જોઈએ એને ખબર છે. હા ખબર પડી જાય સખા. મારે જોઈએ આપણે 25 વીઘાનો કપા પાકી ગયો હોય, ફૂલ તેડી ગયો હોય અને એમાં 25-30 રોજડાનું ટોળું પડે અને જે ફળરાટી છૂટતી હોય ને એવી ફળરાટી જોઈ થાય. અને પ્રયત્ન કરો કદાચ નોખો પડી જાવ ભેગો કરી લેવાય, એમાં ક્યાં તમારે રોકાણ કરવું પડે. એ સર્વે ગોપીને પ્રભુ સર્વે ગોપીને હાલો. સર્વે ગોપીને પ્રભુ સંદેશો આપો, સર્વે ગોપીને વાલા સંદેશો આપો. રાવણ રાવણ રામ રે મારે કરવા તમારા કામ. સર્વે સર્વે ગોપીને કનો 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 સર્વે ગોપીને કનો સંદેશાયા મે જૌવન રાવણ રામ રે તારે કરવા પ્રભુજીના કામ. રાવણમાં રાસ રમીશો શરદ પૂનમની રાવણમાં રાસ રજો સરસ મજાનો રાગ કેદાર રાગના સ્વરથી અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર એમના પરમ સ્નેહી મિત્ર સુખાનજી મહારાજને ગોકુળથી બરસાના ગામ રાધાજીને તેડવા માટે મોકલી. સરસ મજાનું નાનડિયા ગામને આંગણે સરસ મજાનો અલૌકિક માલા પેરામણી મનોરથ ઉજવાતો હોય એટલે કેવું પડે કે ધન ધન દાડો આજનો ઉત્તમ તિથિ ઉત્તમ વાર વ્રજમાં આનંદ ઉપજ્યો ખર્ચવા 10 ગણા દામ. જિનકે કટે જન્મ કે પાપ જોનર યમના જીમા નાય નાય તોય શ્રી ગુણ તો ગોવિંદના ગવાય. એટલે શું કે ધન રાવણમાં રાસ રચો મોહના મોરલી મજા ધન રાવણમાં રાસ રચો મોહના મોરલી મજા કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો એમને ભગવાન ખાલી જે સુરમાં બોલી એટલું જ નહીં હો, તો કોક દી ઘેરે આવો અમારા છોકરા રૂવે સંગીતમાં, એવું હોય નહીં હો. બાધે સંગીતમાં, ઈ કેવી રીતે ઉઠે સંગીતમાં. અને તમે કોક દીક મહેમાન થાવ ને હા. તો મારી ઘેરે બધું સંગીતમાં આવે. રોટલી સંગીતમાં આવે, રોટલી થોડી મારા સંગીતમાં હોય. શાક સંગીતમાં આવે, બરાબર છાશ સંગીતમાં આવે, બરાબર. અને ક્યારેક ક્યારેક તો હથિયાર આવે. મહારાજ કે જમવામાં થોડા હથિયાર આવે. ઈ રહોડામાં નો હોય, કંઈક કંઈક હાંસી આવે, કંઈક કંઈક તાવીથો આવે, બરાબર. કંઈક કંઈક
વેણું આવે મહારાજ વહુ વેણામાં કેમ તમારો લવો વર્તો ઈ નથી? ડોવું સીધું કપારમાં આવે એ કપારમાં આવે ક્યારે મહારાજ? ઈ બતાલ થાય ત્યારે એમની મહારાજ ઘરે તમે બતા લઈ જાવ છો. એમાં હારા હારા થઈ જાય બતાલ. હે ભગવાન તેડવા જવું પડશે ફરજિયાત છે સખા એટલે જાવ. ભગવાન મારે ઈ ઉપાધિ હે જાવું હું લઈને એમ કહું. મહારાજ તમે એક કામ કરો, મારો રથ લઈને જાઓ. તમારો રથ ન લઈ જવાય. કા કેમ? જો એક તો તમારો રથ આખો હોનાનો છે બરાબર. અને એમાં મોદી સાહેબ હોનું લેવાની જ ના પાડી હમણાં. હા જરાય નહીં હો. એટલે આ લોકો કે આપણે ખર્ચો કરવો નથી, એક એક પતરું કાઢી લઈએ તો આપણે મરી રહી ને. મારે પછી ક્યાંથી ભરપાઈ કરવી? એટલે તમારો રથ અત્યારે ન લઈ જવાય આ કટોકટીમાં. તે એક કામ કરી, તારી પાસે સરસ મજાનું કોઈ જૂનું મોટરસાઇકલ એમ છે? નહીં ભગવાન, મારી પાસે રથ જ છે. મોટરસાઇકલ હું રથ હા મારી પાસે રથ છે, પણ એમાં ડો ફાઇનાન્સ ઉપર છે ને હપ્તા ચડી ગયા છે. એમની મહારાજ તમે હપ્તે રથ લીધો છે? હા એમાં મારો વાક નથી, તમારો જ વાક છે. કેવી રીતે? એ તમે ઊંડું વિચારતા નથી. ભગવાને એકવાર લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું એ કે હે ભગવાન મારે લાઈઝ કોની કાઢવાની? એટલે ભગવાને કીધું ઈ કે મારા ભક્તો છે ને એ બધાય મારાથી મોટા છે. તે દીની લક્ષ્મીજીએ લાઈઝ કાઢી લીધી, હપ્તા ભરીએ ને મજા કરીએ. એટલે ભગવાન હા સખા. ઈ તેડવા જવાની હું કઈક વ્યવસ્થા કરી લઉં. બરાબર બરાબર. તમારો રથે નહીં મેળાવે ને મારો રથે નહીં મેળાવે. અને અહીં લીમડા ને ઘણા હાંડિયા બાંડિયો કઈક લઈને વયો જાય, પણ ત્યાં તમે અહીં સન્માન કરવાનું છે. એટલે આપણે ભાઈઓને વિનંતી કરીએ પધારો. આમ ગોપીજનોને તેડી આવું ત્યાં સન્માન થઈ જાય. બરાબર. પધારો. હેલો 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 વિઠ્ઠલભાઈ અને અશોકભાઈને નમ્ર વિનંતી કે મનોરથીના પરિવારનું સન્માન કરવા માટે આવે. આપણે સૌ સંત શ્રી ડાયરામ આશ્રમના સાનિધ્યમાં બિરાજમાન છે ત્યારે સંત દેખી નમન કરીએ અને વરી ઝપાટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યા કરે અરે ઓલા લાખો ગુના બક્ષી. અમારે વલ્લભભાઈ કુરજીભાઈ કૈલા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. એવા જ અમારે પરસોત્તમભાઈ પરબતભાઈ મારવણિયા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. ચંદુલાલ સૌજીભાઈ વિરોજા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. દિલીપભાઈ વલ્લભભાઈ ચાટસણિયા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. ગોલોકવાસી મંજીભાઈ માધાભાઈ પરસાણિયાના સ્મરણાર્થે હસ્તે અમારે કિશનભાઈ પરસાણિયા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. ગોલોકવાસી હર્ષુખભાઈ મંજીભાઈ પરસાણિયાના સ્મરણાર્થે હસ્તે અમારે પૂજાબેન કિશનભાઈ પરસાણિયા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. ગોલોકવાસી પૂજાબેન કાંતિલાલ પરસાણિયાના સ્મરણાર્થે હસ્તે અમારે સુધાબેન પરસાણિયા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. જમનાદાસ ઉકાભાઈ પરસાણિયા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. હિરેનભાઈ કાંતિલાલ પરસાણિયા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. ગોલોકવાસી અમલોકભાઈ રામજીભાઈ કંસાગરાના સ્મરણાર્થે હસ્તે અમારે રાહુલભાઈ કંસાગરા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. મીઠા બાપાની ડેરી સુરાપુરા મંદિર નાનડિયા જે ડેરીનું જીર્ણોદ્ધાર થાય છે તેમના તરફથી અમારે હિતેશભાઈ પધાર્યા છે. હિતેશભાઈ વ્યાસ તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. વૃદલાલભાઈ રામજીભાઈ કંસાગરા તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. ભગવાનજીભાઈ વસરામભાઈ કનેરિયા ગામ મેસવાણ તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. હર્ષુખભાઈ વસરામભાઈ કનેરિયા ગામ મેસવાણ તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. વડારિયા સાહેબ જુનાગઢ જે આપણને ટીચર તરીકે લાભ આપ્યો હતો તે વડારિયા સાહેબ તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે છે. ડાયરામ ફેશન સુરત હસ્તે અમારે કૌશિકભાઈ ગરાડા તરફથી આજની ભેટમાં 501 રૂપિયા આવે છે. સુરેશભાઈ ગોરધનભાઈ હિંસુ ગામ વંટલી તરફથી આજની ભેટમાં 501 રૂપિયા આવે છે. હવે હું વિઠ્ઠલભાઈને વિનંતી કરું કે મનોરથીના પરિવારનું
જે સ્વાગત વિધિ કરવાની છે તે થોડો સમયનો અભાવ છે, એટલે થોડું ઝડપ રાખશો જેથી કરી આપણે કાનગોપીના કાર્યક્રમને નિહાળી શકીએ. બોલ શ્રી દયારામ બાપાની જય. બોલો દયારામ બાપાની. દયારામ આશ્રમના સ્થાપક અને સંચાલક પૂજ્ય સ્વર્ગવાસી છગનભાઈ રાઘવભાઈ સાપોવાડિયાના નેતૃત્વ નીચે સ્વર્ગવાસી પરસાણિયા જમનાદાસ કરશનભાઈ કે જેમણે ધોરણ 5માં અભ્યાસ કરતા ત્યારથી અમારું કુલ 25 આશ્રમ સભ્યોનું ગ્રુપ હતું. નાનપણથી જ અમે આશ્રમની અંદર પૂજ્ય છગન બાપાના નેતૃત્વ નીચે આયા આશ્રમની અંદર સેવામાં જોડાયેલા હતા. એટલે ધોરણ 5થી જ જે જમનભાઈ કરશનભાઈ ચાસણિયા છે તેમને આશ્રમના અંદર પોતે સેવા તરીકે અભ્યાસ કરતા જોડાયેલા અને આશ્રમમાં અવિરતપણે છેલ્લે સુધી એને આશ્રમની સેવાની અંદર પોતાએ સેવા કરેલી છે. સને 1976ની અંદર આપણા નવયુવક વિનય મંદિર હાઈસ્કૂલની અંદર પોતે ખૂબ જ હોશિયાર હતા અને એસએસસીની અંદર નવી એસએસસીની અંદર સ્કૂલ ફર્સ્ટ તરીકે પણ એ પોતે આવ્યા હતા. અને ત્યારબાદ આપણી જ આ સ્કૂલની અંદર ગામમાં જ એને કારકુન તરીકે ક્લાર્ક તરીકે સેવા આપી અને સાથે સાથે ઘરના સંચાલનની સાથે 18 કલાક સુધી આશ્રમની અંદર એ પોતે છગન બાપાની સાથે સેવાની અંદર જોડાયેલા હતા. અમે બધા અમુક સભ્યો છે એ થોડો સમય સુધી જ્યાં સુધી અમે અહીંયા હતા ત્યાં સુધી એની સાથે હતા, પરંતુ બધા ધંધા અને સેવાને માટે જુદી જુદી જગ્યાએ બધે ગયેલા અને અહીંયા 8 થી 10 સભ્યો સાથે અહીંયા એને સેવાની અંદર છગન બાપાની સાથે જોડાયેલા. અને છગન બાપા જ્યાં સુધી હતા ત્યાં સુધી એને આશ્રમની અંદર 2003 સુધી છગન બાપાએ આશ્રમના સ્થાપક અને સંચાલક તરીકે આશ્રમ અને સમાજની સેવા કરી. અને ત્યાર પછી એના સ્વર્ગવાસ પછી જમનભાઈ પરસાણિયાએ આશ્રમના સંચાલક તરીકે અને સમાજના સંચાલક તરીકે 20 વર્ષ સુધી અવિરતપણે સેવા આપી. એની અંદર ઘણા બધા કૌશલ્યના ગુણ હતા જે આજે મારે તમારે સમક્ષ થોડીક રજૂ કરવા જોઈએ. એનામાં ઈશ્વરે ઘણી બધી એવી શક્તિઓ આપી હતી. એનામાં ચિત્રકલા, સંગીત, નાટ્ય, નૃત્ય, કડિયાકામ, સુથારી કામ, મિસ્ત્રી કામ, લુહારી કામ અને આ ઉપરાંત ઇલેક્ટ્રિક કામ, કોઈ પણ કામ તમે એમને આપો એને કોઈ પણ કામ કરવાની અંદર આશ્રમની અંદર અને સમાજની અંદર કોઈ દિવસ એને નાનપ અનુભવી નથી. અને કોઈ પણ પૂજાથી માંડી અને સંડાસ, બાથરૂમ અને આપણે એમ કહીએ કે ભોજનાલય સાફ કરવાની અંદર, કલર કામ કરવાની અંદર અને કડિયા કામ કરવાની અંદર એને તન, મન અને ધનથી એને અને એના પરિવારે એના ધર્મપત્ની ચંદ્રિકાબેને ક્યારેય પણ એમાં નાનપ અનુભવી નથી. એટલે હું એમ કહું છું કે એને આપણા ગામ માટે, આપણા સમાજ માટે, આશ્રમ માટે અને સમાજ માટે એને 18 કલાક કામ કરી અને એક સમાજ સેવક તરીકે અને ધાર્મિક પ્રવૃત્તિની સાથે તન, મન અને ધનથી એને જે આ સેવા કરી છે એ સેવાને આપણે યાદ કરીએ. એના પરિવાર તરફથી માળા પેરામણી નિમિત્તે અને આ મનોરથ નિમિત્તે એનું જે ચેતના છે આશ્રમની અંદર પોતે બીમાર હતા ત્યાં સુધી સતત એનું ચિંતન કરતા હતા. તો પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તથા પૂજ્ય દયારામ બાપુ એના પરમ કૃપાળુ આત્માને આ ગૌલકવાસની અંદર સ્થાન આપે, એને વૈકુંઠની અંદર સ્થાન આપે અને એ ત્યાં હંમેશા એનો જે આત્મા છે એ ચેતના અનુભવે એવી હું પરમ કૃપાળુ પરમાત્માને એ પ્રાર્થના કરું છું. એમના પરિવારને
સમગ્ર જે પરમાત્મા ભગવાન કૃષ્ણ અને પૂજ્ય ડાયરામ બાપુ તને મને અને ધને સુખી રાખે એવી ઈશ્વરને હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પાઠવું છું. અને આજે એના જે પરિવારના જે સભ્યો છે એને આજે સમસ્ત ગામ અને આપણા સંશ્રી ડાયરામ આશ્રમ તરફથી એમના પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવે છે. તો એમના ધર્મપત્ની ચંદ્રિકાબેન, એમના સુપુત્ર ધવલકુમાર, એમના પુત્રવધુ શ્રુતિબેન અને એનો પૌત્ર શુભકુમાર, આ બધાને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. અને સન્માન કરવા માટે આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ ફટાફટ. જેના નામ બોલ્યા ચંદ્રિકાબેન, જમનભાઈના ધર્મપત્ની ચંદ્રિકાબેન, એના સુપુત્ર જમનભાઈના સુપુત્ર ધવલકુમાર ભાઈ ધવલભાઈ, ધવલભાઈના ધર્મપત્ની શ્રુતિબેન અને એનો જે ધવલભાઈનો સુપુત્ર છે શુભકુમાર એ આવે. હું પ્રફુલ્લાબેન વિઠ્ઠલભાઈ મેંદપરાને વિનંતી કરું છું કે તેઓ અહીંયા આવી અને ચંદ્રિકાબેન જમનભાઈ પરસાણિયાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. ધવલભાઈનું સન્માન જસાણી ઉમેશભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. આવો ઉમેશ. શ્રુતિબેનનું સન્માન ભાવનાબેન સુરેશભાઈ ગરાડા એ શાલ ઓઢાડીને શ્રુતિબેનનું સન્માન કરશે. અને શુભકુમારનું સન્માન બિપિનભાઈ છગનભાઈ સાપોવાડિયા કરશે. એ ગેલી ગોપી હાયલા, એ ગોપી હાયલા વનવગડાની મોજાર. કાગડિયા આવ્યા, કાગડિયા આવ્યા, કાગડિયા આવ્યા કાનના રેલું. વાના માં ચારે દેન
વગાડે રૂડી વગાડે રૂડી વગાડે રૂડી બાંસરી રેલો વાલો મારો વાલો મારો વાલો મારો મનમાં સારે દે વગાડે રૂડી હો હો વગાડે રૂડી વગાડે રૂડી વાંસળી રેલો. એ જમુનાના પાણી ગયા તારે કાનાને જોયા ગંગાના પાણી જતા રે કાનાને જોયા એની મન લાગી માયા રે શુદ્ધ બુદ્ધ કોયા એની મને લાગી માયા રે સુખ બુદ્ધ ખોયા પીડા રે પીતાંબર પહેર્યા મારા મનડા નેર્યા પીરા રે પીતાંબર પહેરાય અમારા મંદડાને હેરા પીડા રે પીતાંબર પહેર્યા મારા મનડા નેર્યા પીરા રે પીતાંબર પહેરાય અમારા મંદડાને હેરા અમારા 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 કાળજ કોઈના રે કાનાને જોયા અમારા કારજ કોઈના રે કાનાને જોયા જમુનાના પાણી ગયા તારે કાનાને જોયા
ભગવાન એ ભગવાન ભગવાને એવો જવાબ નહીં દે આપણે કૌરજ બાઈને વહી ગયા એવું નથી, તારી સામે જ છું સખા. અમે આઈના ભગવાન તમે સખા સખા કરતા હતા, આ રાધાજી ને ગોપી આવ્યા તો હાવ આખું તમારું વર્તન ફરી ગયું ભગવાન. એવું નથી સખા. મારા આમું જોયું જ નહીં ક્યાં સખો છે ને હું કરે છે. તને કહ્યું ને હું રાસલીલા રમવા માટે બોલાવતો હતો. એમને ભગવાન મને એમ કે અમારે જેવું હોય છે પણ તમારે ઈ જ સિસ્ટમ હાલે છે હજી. કારણ કે અમે ને રાજકોટમાં મોવડી છોકરી હે ને હા હા ત્યાં પેલા અમે 10 જણા બેહતા ભગવાન. બરાબર. અત્યારે ભાઈડો એકલો બેઠો હોય. પૂછો કેમ? એનું શું કારણ સખા? 9 જણા ક્યાં વયા ગયા? 9 જણાના લગ્ન થઈ ગયા. ઠેક. એટલે તમે રાધાજી ને ગોપીજનો આવ્યા એટલે દેહનું ભાન ભૂલી ગયા હો. એ સખા ઈ તો બધું ઠીક, તું મહેમાન તેડી આવ્યો. હા તેડી આવ્યો ભગવાન. મહારાજ રસ્તામાં કઈ તકલીફ પડી હતી? રસ્તામાં ભગવાન ગોઠણે ગોઠણે ખાડા હો, ક્યાંય ગાડી ન હાલે. મને તો એમ થયું કે અહીંયા સરપંચ હોય 100% ગ્રાન્ટ ઉલારી ગયા લાગે. એવું હોય કાય? એટલે ભગવાન આઈની વાત નથી કરતો, ઈ તો વનવગડાની વાત. બરસાનાની વાત કરું. ક્યાંક મને એક બાજુ બોલાવેલી કે આ ચૂંટણી આવેલી છે તે ક્યાં ચાલુ કરી છે. એટલે ભગવાન હા સખા. ઈ રોદા ખાતો ખાતો હું ગોપીજનોના ગામમાં પૂગ્યો. બરાબર ત્યાં જઈને તમારો સંદેશો આપ્યો. બરાબર. અખિલ બ્રહ્માંડના માલિકે તમને રાસલીલા કરવા માટે બોલાવ્યા છે. તમારી વાતમાં એ કઈ ધ્યાન જ ન દે. બોલો ટામક ટીમક કર્યા રાખે. અને ઓલી આ બાજુની છે ને ગોપી, હા હા એ તો ચણિયા ચોરી પહેરી હતી, કાઢી નાખી, પાછી બીજી પહેરી. એટલે મેં કીધું હવે આ પહેરીને આવશે તા તો ઈ કાઢીને ત્રીજી ઠપ કરી. ઓહો. મેં કીધું આ તું હું કરે, તને કઈ ભાન છે? મને કે લે મારે મેચિંગ ન કરવું. મેં કીધું આ કપડા મેચિંગ ને મનડા મેચિંગ ને દલડા મેચિંગ બધું રહેવા દ્યો, ખાલી જીભડા મેચિંગ થઈ જાય ને તોય ઘણું છે. કારણ કે આ છૂટાછેડાના કેસ વધી ગયા ને એનું કારણ મેન ઈ છે જીભડા મેચિંગ નથી થતા. એટલે પછી મારા મગજની કમાન છટકી ભગવાન. હું વાત કરું? બામડા પકડી પકડીને કાઢ્યું બાયણે. હું હાલો ને હવે જલ્દી કરો ને મોડું થાય છે. બરાબર. તેમાં એક ગોપી હજી તૈયાર થતી હતી. મેં કીધું આ ભગવાનનું કામ છે તો કઈક મદદ કરવી પડે ને. કરવી જ પડે મહારાજ. એટલે એના હાથમાં કંકુની ડબ્બી હતી ને હા. એ લઈને એના કપાળમાં લાલ લીટો મેં કરી દીધો. એ મહારાજ ઈ કામ તમારે કરવાનું હોય. એને લાલ લીટો ન કહેવાય, ઈ શેથો પૂરો કહેવાય. શેથો કહેવાય. હા ઈ કામ તમારે ના કરવાનું હોય મહારાજ. તો એ કામમાં એવું કઈ થોડું હોય કે આ કરાય ના નો ઈ કરાય. તો કામ તો ચોરીના કામ જ 4 હોય. ફેરા કર્યા હોય ને મહારાજ, ઈ કામ એને કરવાનું. ઈ કામ એને કરવાનું હોય જે ચોરી કરીને 4 ફેરા ફેર્યા હોય એને. ચોરી ના હોય. તો સરસ મજાનો મંડપ હોય, વચમાં હવન કુંડ હોય. સમજી ગયો ભગવાન. સમજદારી કો ઈશારા કાફી. 4 ચોરી હોય, આમ વૈશમાં ભડકો ભરતો હોય વડકો કહેવાય ને, તો એને શું કહેવાય? હવન કુંડ કહેવાય. ગોર બાપા સાઈડમાં પડ્યા હોય, પૈડા ના હોય, રાખવામાં આવ્યા હોય. આસન ગ્રહણ કરીને બેઠા હોય એમ. અને ભાઈના ને બાઈના ડોકમાં ઓલું રાંધવા જેવું કંઈક નાખ્યું હોય, એને રાંધવું કહેવાય, તો શું કહેવાય? એને છેડા છેડી કહેવાય. ઈ ભગવાન ઈ તો તમને લાગે, બાકી જો રાંધવામાં આવી ગયા એ હરખાઈ દાંતે નથી કાઢી શકતા, એટલું જોઈ જાય છે. એ તો જે રાંધવામાં આવી ગયા હોય ને એને ખબર હોય, એને રાંધવું જ કહેવાય. ઈ ફેરા ફરતા હોય ને હા તો એ બાઈ એમ કહે કે અત્યારે તું ધીમો હાલીશ તો હું ધીમી હાલીશ, બરાબર. તું ઉતાવળો હાલીશ તો હું ઉતાવળી હાલીશ, તું આમ ખેતલિયા બાપાને પગ અડાડીશ તો હું અડાડીશ. પણ આ બધો મામલો 40 દીનો હે. 40 દી પછી જેમ ગદપા બકરી આવે ને એમ તું આવી ને તો મને કહેજે. અને એનું કારણ છે કે બાઈને આપણે ચોથા ફેરામાં મોર થવા દઈએ ને, હા હા પછી આખી જિંદગી આપણે મોર જ નથી થવા દેતા. સાઈડ દે જ નહીં, સાઈડ કાપો કેમ તમે? અને પાછી બે બાયું ભેગી થાય ને એટલે વાતું કરે એ કે તમારા ભાઈનું થાવ ભગત જેવું, વ્યવહારમાં ક્યાંય માથું જ ન મારે. એને તો ઘણી જગ્યાએ માથું મારવું પણ તમે મારવા દો તો થાય ને. બરાબર છે. આ હમણાં એક બેન એના ઘરવાળાને લઈને ડોક્ટર પાસે ગયા. એ કે સાહેબ આ રાતે નીંદરમાં બોયલા રાખે, બકવાટ ઉપડી જાય છે અને છોકરાઓને કોઈને હુવા નથી દેતા. એ કે આને દવા આપો. તો સાહેબ કે શું? અરે કે આ રાતે નીંદરમાં બોલે છે, આને એ કે દવા આપો તમે. તો સાહેબે કીધું કે આને દવા નથી આપવી, આને દિવસે બોલવાનો મોકો આપો. આ તમે દિવસે મોકો નથી આપતા ને એટલે રાતે વરાળું નીકળે છે. વાહ ભાઈ વાહ. એકવાર અમારે સુખાનજી મહારાજને જોરદાર તાલીના ગડગડાટથી બતાવો. વધાવો વધાવો બધાય. હા એ મહારાજ, આવો ભગવાન. ઈ તો બધું ઠીક. તમે અહીંયા મહેમાનને તેડવા ગયા હતા, અહીંયા તેડીને આવ્યા, એને જય શ્રી કૃષ્ણ કર્યા. એ ભગવાન, હા સખા, જય શ્રી કૃષ્ણ કરતા હાવ ભૂલી ગયો. બહુ ભૂલકણો. એમ નહીં, જય શ્રી કૃષ્ણ કરવા એ આપણો ધર્મ કહેવાય. ધર્મ પહેલેથી હો. અમારી હાથ પેઢીમાં એ રિવાજ નથી.
તો તમારે કેવો રિવાજ છે? અમે નથી ક્યાંય દેવ દર્શને ગયા, નથી કોઈ દી મંદિરે ગયા, બરાબર. નથી કોઈ દી કોઈને જય શ્રી કૃષ્ણ કર્યા, નથી ક્યાંય પૈગે લાગ્યા. અમારો ધંધો પૈગે લાગવાનો નથી, તો પૈગે લગાડવાનો છે, એટલે ઈ યાદ ન આવે. એવું છે. પછી ભલે આખું ઘર સોપડિયું ગોતતા હોય પણ ઝૂકેગા નહીં સાલા. સાલા ઝુકેગા નહીં. પણ મહારાજ એવું ના આવે, આપણી ઘરે કોઈ મહેમાન થઈને આવ્યું હોય તો આપણે એને જય શ્રી કૃષ્ણ કરવા પડે. એટલે ભગવાન આયા કરી લઉં તો હાલે? હાલે મહારાજ. ભગવાન એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરું કે હા ગમતે? ક્રમવાર કરવા પડે એક એક ને. એક એક ગોપીજન. હા. ઈ વાત સાચી. ભગવાન એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરવાનું કારણ એમને સારું લાગે, હા એમને સારું લાગે તો બધાયને સારું લાગે. હા, મને ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડે, હા. તમને ઓળખાણ મળે, અને આ બધાને સારું લાગે. આ બધાને સારું લાગી જ ગયું. આમ ત્યાં આવતા હતા ને તે જ પૂછતા હતા કે કેટલી જણ્યું છે? હું કહું, જણ્યું નથી, જણા છે. એટલે ભગવાન એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરું. હાલો નંબર 1 ટેન્ટનાઇન મેડ ઇન મેખાટીમ્બી. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. શું તમારું નામ છે? કેમ અમારા નામનું તમારું શું કામ? એકવાર માસી પૂતના છે ને, એમણે અંદર પ્રવેશ કરી ગયા હતા ગોકુળમાં. હા સમજાય. એને એમ કે હું ભગવાનના પ્રાણ શોષી લઉં. બરાબર. ભગવાને એના પ્રાણ શોષી લીધા. હા. એટલે લેવા દેવા વિનાનું કૂપન માંથી નામ નીકળી જાય. હા. એના કરતા કેતા જાઓ હું નામ છે. એમાં હાચા મારે તમે. મહારાજ મારું નામ છે રાધે. ઓહો, અમારા ભગવાન રાત ને દિવસ રાધે રાધે કરે, એ જ રાધે. હા એ જ રાધે. તમારી ઉપર તો ભગવાનની કૃપા છે. કેમ? પણ કૃપા કેમ ઊભી ગઈ? આમ જરાય આડી ફાઈટી જ નહીં. બરોબર જ છે, માપે જ છે. ખાતા પીતા રહેજો. હાલો નંબર 2 ટેન્ટનાઇન મેડ ઇન બાલોટ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. છે વરસાદ પાણી? હા હતા ને, હતા ને? કાલે હતા. કાલે હતા ને તો સારું. હા, કારણ કે વરસાદનું સીઝન છે ને, અટાણ હોવા જ જોઈએ. ઠારે બહુ પડે, ઠાર પડે ને, ભૂરવાય છે. ભૂરે વાય છે. તો ઘણી તકલીફ છે તમારે. તમારું નામ શું છે? મારું નામ તારાબેન. હે? તારાબેન. મારા બેન? મારું નામ તારાબેન. હું એકનો એક છું ને, મારે ક્યાંથી બેન હોય? પણ મારું નામ તારાબેન છે. એટલે તારું નામ તારાબેન. તારાબેન? તારું નામ તારાબેન? હા, તમારું નામ? આપણે બેની રાશિ એક થાય. બોલ, ઈ વરી કેવી રીતે? તારું નામ શું છે? તારાબેન. મારું નામ છે તારાભાઈ. વાહ ભાઈ. હાલો નંબર 3 ટેન્ટનાઇન. કેવા પણ જ નથી, આઈના જ છે. જય શ્રી કૃષ્ણ દીકરા, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એમ નહીં, આ કઈ તમારી રીત કહેવાય? કેમ? કોઈના મનમાં હું હોય, કોઈના મનમાં હું હોય. સીધો કોઈના દીકરો- મનમાં કાઈ નથી, તારા મનમાં હું છે ઈ કે ને? સીધો દીકરો જીકી દેવાનો. અને હા, એક હા. તો તમે કોઈ દી ક્યાંય મહેમાન થઈને ગયા ક્યાંય પેલી ના, વાર? અહીંયા પરહાણી અહીંયા જાય છે. એમ જો આપણે ઘરે કોઈ મહેમાન આવે ને, હા હા તો પેલા ઘરધણી હોય ને, હા હા ડેલી ખોલીએ એટલે ઘરધણીને જય શ્રી કૃષ્ણ કહેવા દેવાય. બરોબર. પછી આપણે ડેલીમાં પ્રવેશ કરીને પછી પૂછાય કે ઝીણી પિનનું ચાર્જર છે? આ તો સીધા ડેલી ખોલી. પણ ઘરધણી ન બોલે તમારે શું કરવું? એમ નહીં, અહીંયા તમે નો બોલવા દ્યો, ઘેરે એવડે ઈ નો બોલવા દ્યો, અમારે બોલવું ક્યાં? ઈ કેતા માર ભાભી, હા, આપણા ભાભી ને. આપડા આમાં કઈ સર્વજનિક થોડું હોય. તારા ભાભી ઓય તો બોલે. એમ નહીં તો મારે બોલવું ક્યાં? એમ કહો. આમ તું ક્યાં તારું ઘરે હાલે છે? કોઈ દી વાત ન કરતા. કા મારું મારી ઘેરે હાલે ને, હું અહીં હા. નાનડિયામાં કોઈનું નહીં હાલતું હોય. એવું ન હોય, અમારે તો વધારે હાલે છે. ના ના, આમ જો કાન ગોપી પૂરી કરીને ઘેરે જાવ ને, હા, હા. એટલે હાવ ટપોરે વાતો થતી હોય. કેવી રીતે? પેલા તો જઈને સીધો ડેલી ખખડાવું જામ. વાહ વાહ બાપુ વાહ. એ ભણની દીકરી, તા તો રહોડામાં ધ્રુજવા માંડ્યો. ઓહો. એ કે આવી ગયા પતિદેવ. હા હા જાણે લંકેશની એન્ટ્રી થઈ હોય એવી એન્ટ્રી થાય. ઘરમાં જઈને સીધો આમ ફરિયામાં બેસી જાવ, હા હા અને ફરિયામાં જઈને એને કહી દઉં, હાલ પાણીની ડોલ આવવા દે, એટલે ડોલ આવી જાય. ઓહો. ચાની કીટલી લઈ લે એટલે કીટલી આવી જાય. હા હા રકાબી લઈ લે એટલે રકાબી આવી જાય. હા, હા. જી માગું એ બધું એ સેકન્ડે હાજર. પણ આવે કઈ ઈ તો કે. ઈ હું ભાણા વિસરતો હોતઈ. અરે મરી ગયા ઈ તો હાયલું ન કહેવાય. આ હંતાય હરીભાઈ ને હંતાય દાંત કાઢે પ્રફુલભાઈ ને. બધા મન ઉપલા દાંત કાઢે. કા થપ્પડ મારીને મોઢું લાલ રાખવા જેવી વાત છે. હું અહીં માઇકમાં કહી દઉં છું ને, ઈ કોઈ કહેતા નથી. બાકી આટણ આમ જો તમે આ મોટા શહેરમાં જાવ ને, હા, હા. ત્યાં બોર્ડ માર્યો હોય, હા રજા સિવાય અંદર આવવું નહીં. હા. એનું કારણ ખબર છે? ના. આપણે રજા લઈ લઈએ ને, હા, હા. તો ભાઈ લોટ બાંધતો હોય ને તો હમો નમો થઈ જાય હાથ ધોઈને.
રામ રામ કરવા જય શ્રી કૃષ્ણ કરવા બરોબર. અને અટાણે ડોહા કરાર કરવા પડે. કેમ? હમણાં હું જોવા ગયો તો એક ઠેકાણે હા હા તે મને બધી મારી ઇન્ક્વાયરી કરી હા હા એ કે જમીન છે હું કહું 20 વીઘા હા બરોબર કે મકાન ઘરના હા હા એ કે શેરમાં કઈ મિલકત હું કહું શેરમાં મકાન છે બરોબર કે તો બેંક બેલેન્સ કાલ સવારે તમને કઈ થઈ જાય તો અમારી દીકરીનું હા બોલો. ટાળી બાપા સીતારામ થઈ જાય તો હા આવ્યા પેલા તો આપને ઉલારી નાખાય ઈ કે તમને કાલ સવાર થાય તો દીકરીનું ફોન પે ખોલીને બેંક બેલેન્સ બતાવ્યું. બરોબર. મેં કીધું જો આમાં કઈ ઘટે જ નહીં. હા એ તો તાર બાપાનું અગાઉનું જ છે હા હા બધું બેંકોક પટાયાથી જ આવેલું છે. મને કે એમ નહીં માલઢોર છે કઈ. મેં કીધું હા માલઢોર છે. પછી એને શોકવટ કરી કે અમારી દીકરી એમાંથી કાંઈ કામ નહીં કરે. બરોબર એમ હા મેં કીધું કે તમારી દીકરી હાથે ખાઈ લે ને ચીપીઓ બનાવી દઉં. એટલે અટાણા આવા બધા કરાર કરવા પડે. બરોબર તમારું નામ શું છે? યાદ નથી યાદ નથી. હા આ નવું આવ્યું. તમારું નામ તો આ મારું નામ છે યાદ નથી. યાદ નથી યાદ નથી એવું હા. નામ? આ નામ તમારે ફઈએ પાડ્યું હતું? ના માર ફુવાઈ પાડ્યું હતું તમારે ફોવાએ પાડ્યું? માર ફઈ તો મરી ગયા કેદીના અરે અરે એમ નહીં તો તમારું નામ એવું પાડ્યું કે યાદ નથી. હા તોય આપણા બેની રાશિ એક થાય છે. મારી બીજી બેનનું નામ તમે હજી ખબર નથી એ છે એનું નામ તમારું નામ તો યાદ નથી હા. છે તો તમારા બેનનું નામ શું? ખબર નથી યાદ નથી અને ખબર નથી અને ત્રીજી નામ ક્યાં ગઈ હતી ક્યાં ગઈ હતી? હા. યાદ નથી ખબર નથી ક્યાં ગઈ હતી એટલે અમાર પત્તો કોઈ પૂછે નહીં પત્તો પૂછે નહીં. હમ. આખો ઘાણો દાજેલો છે. હા પેલેથી તોય બોલો તારી ને મારી રાશિ એક થાય. કેમ તારું નામ શું છે? યાદ નથી મારું નામ યાદ છે. સરસ લે એમ નહીં હા આ કેમ સાલી 50 વીઘાના ખેતરમાં ખાંભો ખોડ્યો હજળ બમ છે. એલા ઈ અમારી નાની બેન છે તમારી બેન બાકી એમ છે. તમને વેમ છે એને પૂછી લઉં કેમ છે. કેવી રીતે પૂછશો તમને બધું પૂછ્યું એવી રીતે એવી રીતે એને નહીં પૂછાય કેમ? એલા ઈ મૂંગી છે ઓહો મૂંગી બેરી છે તો બે વાર ઓહો કાલી છે પછી હું મારે ઓહો ઓહો જ કર્યા રાખું. મજા આવતી હોય તો જરીક તાલીઓ પાડજો એટલે સુખાનજી મહારાજ એમ થાય કે નાનોડી આમ ગયા તા હંતાઈ કલાને જાણકાર તો છે એમ એમ નહીં આ મૂંગી છે બેરી છે કાલી છે કાલી છે અને ભોળી છે ભોળી છે. હા. મૂંગું બેરું ને ભોળું હોય થોડુંક અકલ મઠું તો હોય. આખું ટીસી ફેલ છે. એમ નહીં તો મારે આને જય શ્રી કૃષ્ણ કરવા કેમ? એટલે જ મેં તને નતું કીધું હું કે આ ભૂલી હા હા એમ નહીં તો મારે આના જેવું થવું. એના જેવું થાવું એના જેવું થવા મને કઈ વાંધો નથી. પ્રફુલભાઈ ને હરિભાઈ ની બધા ખારા થાય. કેમ હું ચણિયા ચોરીને પહેરું ને વીક નાખું 1.5 કલાક કરી જાય. આમાં બધા બે થોડા થાવ સુધી અને મારા જે પેરો તમે કેવા લાગો હેડંબા જેવા. એટલે એમ વાત રહેવા દેજો. હા હા અમે કોઈ દી નહીં પહેરતા હોય. કે લેડીઝ પાત્ર અમે નહીં લીધું હોય કોઈ ના દી. અમને ખબર નથી હું અમને ખબર નથી. હું કુમાર શાળામાં ભણતો ને હા તે અમારા સાહેબે અમને 10 છોકરાઓને નોખા કાઢ્યા. હા હા એ કે છોકરાઓ તમે કઈક નાટક કરો. હા બરોબર એનું કારણ એ સાહેબને ખબર પડી ગઈ હતી આ એક આઈપીએસ બને એમ નથી. હા હા એટલે આની અંદર ટેલેન્ટ શું છે એ જોવું પડશે. બરોબર એમાંય બરોબર 26મી જાન્યુઆરી આવી અને અમે 10-15 છોકરાઓ થઈને નાટક કર્યું. હા હા રાજા ભરતરી. વાહ રાજા ભરતરીનું નાટક ને આખું ગામ આવી રીતે એકડે ટેટ બેઠેલું હા હા અને આમથી ભરતરી આવ્યા. હા હા મને પિંગલાનું પાત્ર આપ્યું. વાહ લેડીઝ પાત્ર. સરસ આમથી ભરતરી આવ્યા કે ભિક્ષા દ્યોને મૈયા પિંગલા અને મેં આમ ડેલીમાંથી બાયણે ડોકું કાઢ્યું. હા હા તા તો આખું ગામ કેવા માંડ્યું. હું એ કે આવી પિંગલા હોય તો ભરતરી ભેખ જ લે ને. તે દિન પછી મન કરી દીધું પછી બંધ કર્યું. એટલે મારે આના જેવું નથી થવાનું. ના ના તો હવે નથી થાવ ગોયરું કરો ને તો મારે એને જય શ્રી કૃષ્ણ કેમ કરવા? એની ભાષામાં કયો કાલા હા ઘેલા કાલા ખેલા હા હા ઈ તો ફૂલ ફાવે. અટતા નહીં હા બસ બાઈ માણસ નો અડીએ એ હું ટીપુડી ટીપુડી એનું નામ ખબર નથી એને ખબર જ નથી હું જોશો હું પાવર તો ફૂલ છે હા દેખે દુનિયાનો
हाँ हाँ આંતરું તો આમાં ભટકે ભટકે જ નાખે. हाँ कने देखे कुछ ने देखे સાઉન્ડ વાળાને હેલ્મેટ પહેરીને એ માથે હવે એમ નહીં હા. આ મને દેખતી છે हाँ तने तो पहला देखे ने અબા ડબા જબા અબા ડબા જબા એ મરી ગયા ઈ ચોકલી ના છે આ ગોધરાના નથી હું અબા જબા જબા હા હા અડાઈ નહીં બાઈ માણસ ને એમને આટલી બધી ખારી કા ઈ પહેલેથી જ છે એમને અમારે કૂતરું કઈડતું ન હોય ને તો કૂતરાને જે ગલુડિયું હોય ને હા. તે રોટલી ફેરો ભમરો નાખીને ખવડાવે હા. એટલે કૂતરું ખારું થાય હા. તમારી માએ આમાં બે ત્રણ શીખી એ દીધા ઈ મગજની તેજ છે હા આ આ આ આ જો પગે લાગે આ મને કાનુડો સમજે હા એને ખબર નથી એ તો તને અકલ મળતું આમાં હું તમને એક એંગલ થી કાનુડો લાગુ ના, એના મનમાં એમ બિસાડીને ભોળી છે ઊભી થઈ જા બટા આશીર્વાદ નહીં મળે આ આ આ એલા ઈ હું કાનુડાના દર્શન કરવા હોય ને તો મુંગટ અને મોરલી હા એ તો બરોબર છે અને કદાચ ગણપતિ બાપાના કરવો હોય તો ને હું જ બતાવી ના ના ગણપતિના નહીં આ કાંઈ નક્કી જ નથી કરતી હા એ નક્કી નથી થતું આ આ આ આ આ ઈ હું હરફ જેવું કેટલા બાપા કેટલા અહીંયા નહીં ના ના. એમ નહીં આ આ આ ડોહું કોઈ વાતમાં સમજતું નથી આનો છોટલો પકડીને લઈ જાવ ક્યાં ભગવાનભાઈ, ચોટો પકડાય કોઈ દી રીત નીકળી જાય કે? આ હાથ પકડીને લઈ જાવ એમ કર બાપા કરો એમ કર. જય શ્રી કૃષ્ણ મહારાજ એ આ તો તમારી ડોહી બોલી મારી માસી છે કે સર્વજનિક માસી છે આ ઊંચી નાડી ઉજરીને બોલે છે તો કરો કાન ગોપી ચાલુ ન કે જિલ્લા કરતા તાલુકો મોટો થઈ જાય